હેલો ફ્રેન્ડ્સ, આજે હું કેનેડાના સ્ટુડન્ટ માટે વઘારેલી ખીચડી મીઠી મધુરી કેવી રીતે લાગે તેની ખાસ ટ્રીકથી વઘારેલી ખીચડીની રેસીપી બતાવું છું। 2 કલાક કે 1 કલાક અગાઉ પલાળેલા દાળ ચોખા, ફણસી, ગાજર, વટાણા, તુવેર દાણા પણ નાખી શકો, આદુ લસણની પેસ્ટ, અથાણા સંભાર, જીરું, રઈ, सूकू मरचू, तमालपत्र, तज लविंग, डूंगળી बटेका। हवे आपणी रई फूटवा लागी छे, तरत ज आपणे तेमां तज लविंग नाखीशुं। ત્યારબાદ મેં બધા મસાલા आदू लसणनी पेस्ट नाखीने सातळवा दઉં છું। હવે મેં આદુ લસણની પેસ્ટ લગભગ 3 નંબર કે 2 નંબર પર સાતળું છું, જેથી બળી ના જાય। હવે આપણે મેથીના દાણા નાખીશું। મેથીના દાણા નાખવાથી ફ્રેન્ડ્સ ખીચડી આપણને ગેસ ના કરે। અને જીરું નાખીશું। અથાણા સંભાર સૌથી છેલ્લે નાખવાનો અને મરચું પણ સૌથી છેલ્લે નાખવાનું, જેથી ખીચડીનો કલર કાળો ના થાય। ડુંગળીને બટેકા સાતળવા દેવાના, તેમાં મીઠું નાખવાનું। મીઠું નાખવાથી જલ્દી સતળાઈ જશે। ડુંગળી બટેકા સતળાઈ જવા આવ્યા છે। હવે આપણે ગાજર ફણસીને સાતળીશું થોડા। સબ્જી સતળાઈ ગઈ છે। હવે પલાળેલા દાળ ચોખાનું પાણી પહેલા આપણે દાળ ચોખા આમાં સાતળી લઈશું। મેઇન આ જ ટ્રીક છે કે દાળ ચોખા પલાળેલા તેલ ને મસાલામાં સાતળવાના। આના લીધે જ ખીચડીની મીઠાશ આવશે। આને 5 મિનિટ લગભગ સાતળવા પડશે। આ ટ્રીક ખાસ છે। અને બીજી એક ટ્રીક, હવે મિત્રો 5 મિનિટ થઈ ગઈ છે। હવે બધાની ખીચડી કાળી પડી જતી હોય છે, બન્યા પછી આ ખીચડીમાં આપણે સૌથી છેલ્લે લાલ મરચું નાખીશું અને દાળ ચોખા ઉપર સાતળીશું। લાલ મરચું અને અથાણા સંભાર નાખીશું, એકદમ બતાવશે। છેલ્લે હળદર, લાલ મરચું, તરત આપણે હવે આ પાણી જે દાળ ચોખા ધોઈને એમાં પલાળ્યું હતું પીવાનું પાણી, તે હવે રેડી દઈશું। તમારે ઢીલી ખીચડી ખાવી હોય તો થોડું વધારે પાણી રેડવું, અને મીડિયમ ખાવી હોય છૂટી ખીચડી તો માપસરનું પાણી રેડવું। કેટલો સરસ લાલ કલર આવ્યો છે। હવે 1 ચમચી ખાંડ અને ખીચડીના ભાગનું મીઠું આપણે બાકી હતું તે નાખી દઈએ। અને ટેસ્ટ તમારા મુજબ બીજું ખૂટતું હોય તો તમે નાખી શકો છો। હવે આને કુકરનું ઢાંકણું ઢાંકીને મીડિયમ ગેસ પર, ગેસની ફ્લેમ મીડિયમ રાખવી। મીડિયમ ગેસ પર 3 સીટી વગાડીશું। જુઓ ફ્રેન્ડ્સ, ડુંગળી ટામેટાનું કચુંબર, મીઠું, મરી પાવડર, વઘારેલી ખીચડી જોડે શરીરમાં કેલ્શિયમ ખૂટે નહીં માટે અહીં હું કાયમ છાશમાં રઈના દાણા જેટલો ચૂનો નાખું છું, જેથી આપણા શરીરમાં કેલ્શિયમનો ઘટાડો ના થાય। મારે કાયમ છાશની અંદર રઈના દાણા જેટલો ચૂનો નાખવાની ટેવ
છે, જેથી આપણા શરીરમાં કેલ્શિયમની કમી ના થાય. કેનેડામાં અહીં હાડકાનો બહુ પ્રોબ્લેમ છે. ચાલો મિત્રો, વઘારેલી ખીચડી, કચુંબર, પાપડી ને છાશ ખાવા